નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમાં। વડાપ્રધાન આજે ઓડિશામાં પ્રચાર માટે પહોંચ્યા હતા અને જ્યાં તેઓએ એક જંગી સભાને સંબોધી હતી। ત્યાંના પદ્મશ્રી પુરસ્કાર વિજેતા પૂર્ણિમાસી જાનીના ચરણ સ્પર્શ કર્યા અને આશીર્વાદ પણ મેળવ્યા હતા। આ બધા વચ્ચે તેઓએ કહ્યું હતું કે આ ક્ષણ હું મારા જીવનમાં ક્યારેય નહીં ભૂલી શકું। મને ઓડિશાના લોકોના આશીર્વાદ મેળવવાનો મોકો મળ્યો છે। આ સાથે તેઓએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું અને કહ્યું કે આ લોકસભામાં કોંગ્રેસ 50માં જ ફીંડલું વળી જશે અને તે 4 જૂને વિપક્ષમાં પણ નહીં બેસી શકે। હવે આવા આક્ષેપ અને પ્રત્યાક્ષેપ વચ્ચે જનતાના મિજાજ પર કરીશું સીધી ચર્ચા સંસદ સંગ્રામમાં। તો ચર્ચાની શરૂઆત કરીશું। પ્રફુલભાઈ ત્રિવેદી જોડાઈ ચૂક્યા છે, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે, અને નિલેશભાઈ સોલંકી જોડાયા છે ભારતીય જનતા પાર્ટીમાંથી। પ્રફુલભાઈ, આપ જણાવો કે પ્રચાર હવે પરાકાષ્ઠાએ પહોંચી ચૂક્યો છે। સ્ટાર પ્રચારકો પણ આક્ષેપ અને પ્રત્યાક્ષેપમાં ક્યાંક ગૂંચવાઈ ગયા હોય તેવી પરિસ્થિતિ દરેક જનસભામાં જોવા મળી રહી છે, શું કહેશો? લખમાં મોટા ભાગની જે જનસભાઓ છે ને એ પ્રજાના પ્રશ્નોને બદલે એકાબીજી રાજકીય આક્ષેપો અને પ્રતિઆક્ષેપોમાં વધારે અટવાયેલી છે અને દિવસે ને દિવસે જે આક્ષેપો છે એ આત્યંતિક પણ થતા જાય છે। છેલ્લા કેટલાય દિવસથી આ છે અને બંને પક્ષ સામસામે છે। જેમ વડાપ્રધાન શ્રી રાહુલ ગાંધીને શહજાદા કહે છે તો પ્રિયંકા મોદી સાહેબ માટે ઘણી વખત શહેનશાહ શબ્દ વાપરે છે। એટલે બધું જ છે ને હવે જેમ પ્રચાર પરાકાષ્ઠાએ જતો જાય છે એમ આક્ષેપો અને પ્રતિ આક્ષેપો પણ પરાકાષ્ઠાએ જતા જાય છે। હવે તમે 3 તબક્કાની ચૂંટણી પતી ગઈ છે, 4 તબક્કા બાકી છે અને આજે ઓડિશાના કંધમાલાની જે જાહેર સભા હતી એને સંબોધતા વડાપ્રધાનશ્રીએ એનડીએ 400 બેઠક જીતશે જ એવો વિશ્વાસ વ્યક્ત કરતાની સાથે એમણે કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યો હતો કે કોંગ્રેસ 50 બેઠકથી પણ નીચે સમેટાઈ જશે અને વિરોધ પક્ષનો દરજ્જો મેળવવા માટે 10% બેઠકો જોઈએ એ પણ એ મેળવી નહીં શકે। એ આજે એમણે ત્યાં જાહેર સભામાં કહ્યું હતું। ગઈકાલે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભાજપ સરકાર જાય છે। એટલે આક્ષેપો પ્રતિ આક્ષેપો તો ચાલવાના જ છે। વડાપ્રધાનશ્રીએ આગળ એ વાત જે મણિશંકર અય્યરે જે પાકિસ્તાન અંગે નિવેદન કર્યું એનો આડકતરો જવાબ આપતા એમણે કહ્યું કે કોંગ્રેસ છે એ દેશને ડરાવી રહી છે અને આ પ્રવૃત્તિ એ લોકોએ બંધ કરવી જોઈએ। ખરેખર તો જ્યારે વડાપ્રધાન પદે અટલ બિહારી વાજપેયીજી હતા ત્યારે એમણે પરમાણુ ને જે આપણે પરીક્ષણ કર્યું હતું ને આખા વિશ્વને આપણી જે ક્ષમતા છે એનો પરિચય કરાવી દીધો છે। હવે આજે જો કોંગ્રેસના કોઈ નેતા એમ કહેતા હોય કે પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ છે, એટમ બોમ્બ છે, માટે એની સાથે આપણે સંબંધો સારા રાખવા જોઈએ, એ બાબત કેટલી વ્યાજબી છે એ અંગે બહુ જ આકરી ભાષામાં વડાપ્રધાનશ્રીએ સવાલો ઉભા કર્યા હતા। બીજી એમની જે બીજી સભા હતી એ બહેરામપુરાની રેલી હતી અને એમાં એમણે ભુવનેશ્વરની અંદર 10 તારીખે ભાજપ સરકાર શપથ ગ્રહણ કરશે એવો એમણે આશાવાદ વ્યક્ત કર્યો હતો અને ત્યારબાદ મહારાષ્ટ્રમાં રેલી હતી અને મહારાષ્ટ્રમાં પણ એમણે એવા જ પ્રહારો કર્યા કે મોહબ્બત કી દુકાન ચલાવવા વાળી કોંગ્રેસ છે એ હવે ચૂંટણી આવી રહી છે ત્યારે હવે ટુકડે ટુકડે ગેંગની સમર્થક બની રહ્યો હોય એવું લાગે છે। અને એટલે આક્ષેપો છે એ આક્ષેપમાં ટુકડે ટુકડે ગેંગ પણ આવી ગઈ। એમણે એમ કહ્યું કે 17,000 કરોડના જે ભ્રષ્ટાચારો થયા છે એ નાણાં સરકાર મેળવે અને સરકાર છે એ જે પીડિત હોય જેની પાસેથી ભ્રષ્ટાચાર લેવામાં આવે એના સુધી પહોંચાડવા માટે હું શું કરી શકાય એની હું સલાહ લઈ રહ્યો છું। કદાચ કાનૂની સલાહ છે, કાનૂની શબ્દ એમણે નથી વાપર્યો પણ કાનૂની સલાહ લઈ રહ્યા છે એવું લાગે છે। અને જ્યારે એ ઓડિશાની સભાને સંબોધતા હતા ત્યારે જે પદ્મ પુરસ્કાર વિજેતા પૂર્ણમાસી જાનીનું
એમણે ચરણ સ્પર્શ કરી અને અભિવાદન કર્યું હતું, એમનું સ્વાગત કર્યું હતું એમને શાલ ઓઢાડીને. અને એને કારણે આખું એક જે વાતાવરણ છે એ ભાવુક થઈ ગયું હતું. એટલે વાતાવરણ ભાવુક પણ થયું હતું અને આક્ષેપોને કારણે ગરમ પણ થયું હતું. બે આજે સમાંતર ઓડિશાની અંદર ચાલ્યા હતા અને ત્યાંની જનસભાને આનો પરિચય થયો. જી બિલકુલ. નિલેશભાઈ, આપ એ જણાવો કે વડાપ્રધાને આજે જે જાહેર સભા સંબોધી તેની અંદર કોંગ્રેસને આડે હાથ લીધું અને કોંગ્રેસને એવું કહ્યું છે કે 50ની અંદર તેનું ફીંડલું વળી જશે અને વિપક્ષમાં પણ તે નહીં બેસી શકે. સાથે તેઓએ કીધું કે ટુકડે ટુકડે જે ગેંગ છે તેને સમર્થન કરી રહ્યું છે. આ તમામ જે પાસા છે તેને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને શું તમે એમના પર પ્રતિક્રિયા આપી રહ્યા છો? નમસ્કાર લખમાજી, મંતવ્યની જનતાને. પ્રધાનમંત્રી કેમ આક્રોશ ના વ્યક્ત કરે? કેમ? કારણ કે આપણે જુઓ કે આપણે કહેવાય છે મણી હોય ને, મણીથી આપણે બધું જ કરી શકીએ છીએ. પણ કોંગ્રેસના એક મણી છે જેમને પાકિસ્તાન ઉપર પ્રેમ વધારે આવે છે. એક કોંગ્રેસના આપણા ગુજરાતના નેતા છે એ મહાત્મા ગાંધીજીના લુચ્ચા કહે છે. એક પિત્રોડા છે, શ્યામ પિત્રોડા, એમને તો આખું વારસાગત 50% આપી દીધું કે ભાઈ આ થઈ શકે છે. એટલે આ લોકોના ભિન્ન ભિન્ન નેતાઓ એવા વક્તવ્ય કરે છે. અને ફારૂક અબ્દુલ્લાજી તો એમ જ કહે છે ભાઈ પાકિસ્તાની ચૂડિયા નથી પહેરી. એટલે મને એ ખ્યાલ નથી આવતો કે આપણે ભારતમાં લોકસભાની સીટો ઇલેક્શન થઈ રહ્યું છે કે પાકિસ્તાન જોડે આપણે લોકસભાની સીટોનું વહેંચણી કરીએ છીએ. બીજી વસ્તુ આપણે કહીશ કે જ્યારે પ્રધાન સેવકે એક પણ દિવસની રજા લીધા વગર લખમાજી 10 વર્ષ મહેનત કરી છે. આપણે કોઈ હોલિડે મનાવવા નથી જતા, કોઈ પબમાં નથી જતા, ક્યારેય કોઈ જગ્યાએ કોઈ 10 દિવસ કે ન્યૂ યરની પાર્ટી નથી કરતા. આપણે આ પ્રધાન સેવક એક મળ્યા છે અને એક માત્ર કે જેમને ચા વેચી વેચીને ગરીબીમાંથી સીડી ચડીને પ્રધાનમંત્રી બન્યા હોય. તમે એક પરિવાર જુઓ, એક પરિવારના 3 પ્રધાનમંત્રી, કોઈ કાબિલિયત ના હોય પ્રધાનમંત્રી, કારણ કે વારસાઈ મળી હોય. જયારે આ એક પ્રધાનમંત્રી હોય કે મોદીજી કે જેમને 12 કરોડ મહિલાઓને ઘરે સિલિન્ડર આપ્યું હોય, ઘરે ઘરે નલ સે જલ યોજના પહોંચી હોય, ગરીબોને પાકા મકાનો આપ્યા હોય. તમે જુઓ ખૂણે ખૂણે હાઈવે બન્યા છે, એરપોર્ટ બન્યા છે, આઈઆઈટી આવી છે. જમ્મુ કાશ્મીરમાં કોઈ જોવા નતું જતું. આ લોકોએ ત્યાંના વ્યક્તિઓને હથિયારો આપ્યા, પથ્થરો આપ્યા. આજે ત્યાં આઈઆઈટી એમ્સ પહોંચી છે. અને આમના નેતાઓ આજે પણ જે નિમ્ન કક્ષાની રાજનીતિ જે કરી રહ્યા છે એ શરમ આવી જોઈએ કોંગ્રેસના નેતાઓને. એટલા જ કહું છું કે 2019માં 52 મળી હતી ને, આજે પ્રધાનમંત્રીજીને કહેવું પડે છે કે 50માં પિલ્લું વળી જશે. કારણ કે લખમાજી, પ્રધાનમંત્રીજીએ જે સેવા કરી છે, જન સુધી, લોકો સુધી ઘરે પહોંચ્યા છીએ અને અમે તો કોમ્પિટિશન કોઈ કરતા નથી. કાલે એક નેતા ભ્રષ્ટાચારમાંથી બહાર આવ્યા, જમાનત મળી, અને એમાં તો કોંગ્રેસના નેતાઓએ જે નિવેદનો આપ્યા મને એ ખ્યાલ નથી આવતું કે પોતા જ આપણા પરિવારના વ્યક્તિઓ જમાનત ઉપર બહાર છે. અને એટલા જ માટે 1 રૂપિયાનો દાગ નથી પ્રધાનમંત્રી શ્રી મોદી ઉપર. એટલા માટે કહી રહ્યો છું કે પૂરા ભારતમાં પૂર્ણ બહુમત આવશે. અને આ કોંગ્રેસ આજે 4 જૂને આપણે ફરીથી મળીશું. 4 જૂને આ લોકોના છે ને વળતા પાણી છે. જી ચોક્કસથી. અશ્વિનભાઈ પરમાર જોડાઈ ચુક્યા છે કોંગ્રેસમાંથી. અશ્વિનભાઈ, જે પ્રમાણે નિલેશભાઈએ પોતાના મંતવ્યો રજૂ કર્યા છે, તમે શું માની રહ્યા છો? 50માં ફીંડલું? હા બેન, આ લોકશાહીનો પર્વ છે. સૌપ્રથમ તો આ લોકશાહીના પર્વમાં દરેક રાજકીય પાર્ટીને ચૂંટણી લડવાનો અધિકાર છે અને એના નેતાને ચૂંટણી માટે પ્રચાર કરવાનો પણ આ ભારતના બંધારણે અધિકાર આપેલો છે. કોઈ ધાર્મિક પુસ્તકનો અધિકાર નથી, આ ભારતના બંધારણનો અધિકાર છે. વડાપ્રધાન શ્રી શું બોલે છે, કેવી રીતે બોલે છે, કેમ બોલે છે, એમની એમને પણ ખબર નહોતી હોતી કે હું શું બોલી રહ્યો છું. દેશમાં પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે. આ પરિવર્તનનો પવન જે ફૂંકાઈ રહ્યો છે ત્યારે આ દેશના વડાપ્રધાન કપોત કલ્પિત વાતો કરી રહ્યા છે. એમના મગજમાં શું હોય છે એમને પોતાને એક ક્ષણ પહેલા ખબર નથી કે મારા મગજમાંથી શું નીકળવાનું છે. આ દેશની અંદર છેલ્લા 10 વર્ષથી વડાપ્રધાન શ્રી આ દેશના વડાપ્રધાન છે અને ભારતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલી રહ્યું છે. પહેલા વાત કરી કે મને એક મોકો આપો, મને 50 દિવસ આપો, હું આ દેશની સિકલ બદલી કાઢીશ. દરેક ભારતના નાગરિકના ખાતામાં કાળા નાણાંના 15 લાખ રૂપિયા જમા કરીશ, 2 કરોડ રોજગારી ઉભી કરીશ. આ મુદ્દા અત્યારના ઇલેક્શનમાં નથી. અત્યારના ઇલેક્શનમાં ભેંસ છે, મંગલસૂત્ર છે, અદાણી અંબાણીનો ટેમ્પો છે અને આજે પડી એમ કહ્યું કે 50માં ફીંડલું વળી જશે. મને લાગે છે કે આ વડાપ્રધાન ભલે કેટલું ભણેલા છે તો ખબર નથી, પણ એમને જ્યોતિષ વિદ્યા તો નથી જ ભણી, એ તો મને ચોક્કસ ખબર છે કે જ્યોતિષી તો છે જ નહીં. પણ હાર ભારી ગયેલા વડાપ્રધાન અને હાર ભારી ગયેલી ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ ઉપર ગમે તેમ
વલોપાત કરી રહી છે અને ગમે તેમ વર્તન કરી રહી છે. હમણાં જ માનનીય પ્રફુલભાઈએ કીધું કે 17,000 કરોડનું ભ્રષ્ટાચાર, અને વડાપ્રધાન શું લઈ રહ્યા છે, કંઈક સલાહ લઈ રહ્યા છે દરેકના ખાતામાં વેચવાની. અરે ભાઈ, આ વડાપ્રધાન 30,000 કરોડ રૂપિયાનું જે અદાણીને અને અંબાણીને ભેટો સોગાત કરેલી છે ને, એ અમારા રાહુલ ગાંધીએ કીધી કે એ અમે લોકોના ઘેર ઘેર સુધી પહોંચાડીશું. અને 17,000 કરોડનું ભ્રષ્ટાચાર હોય તો આ વડાપ્રધાન રાહુલ ગાંધીને બહાર રાખે? એમને પોતાના ચૂંટાયેલા એમપીને, ચૂંટાયેલા માનનીય સંસદ સભ્યશ્રીનું મકાનમાં ના રહેવા દેતા હોય, સરકારી મકાનમાં, એ રાહુલ ગાંધીને બહાર ફરવા દે, એ વાત તમે માનો છો? વાતમાં દમ છે. પણ હાર મારી ગયેલા, પહેલા શરૂઆતમાં જયારે ઇલેક્શન ડિક્લેર નહોતું થયું ત્યારે અબકી બાર 400 પાર, અબકી બાર 400 પાર. ગુજરાતના ત્રીજા તબક્કામાં ક્યાંય 400 પારની વાત ના આવી. શરૂઆતમાં એમનો ટાર્ગેટ હતો કે 26 સીટમાંથી એક સીટ 5-5 લાખના મતના અંતરે જીતવાની છે. ઇલેક્શન આવ્યું ત્યારે ખબર નથી પડતી કે કોણ જીતશે ને કોણ હારશે. અંદર એટલા ડખા છે, ઉમેદવારો બદલવા પડ્યા. વડાપ્રધાન 2 દિવસ સતત અહીંયા રહ્યા, પણ ના વિકાસની વાત કરી, ના રોજગારીની વાત કરી, ના મોંઘવારીની વાત કરી, ના એકતાની વાત કરી, ના મહિલાઓના અત્યાચારની વાત કરી તો કે ભેંસની વાત કરી. હવે ભેંસને વડાપ્રધાન શું લાગે વળગે? તમારી ભેંસ ચોરાઈ જશે. અલ્યા ભાઈ, ભેંસ ચોરાવાની આ ચૂંટણી નથી, માનનીય વડાપ્રધાન, આ લોકશાહીને બચાવવાની ચૂંટણી છે. એટલે આ દેશની અંદર આ પવિત્ર જે તહેવાર આવ્યો છે, પવિત્ર જે લોકશાહીની ચૂંટણી થઈ રહી છે, એમાં દરેક પક્ષે અને એના નેતાએ બહુ સમજી વિચારે, અને જ્યારે વડાપ્રધાન જેવા પદ ઉપર આપણે બિરાજમાન હોઈએ તો આવા બાલિશ પ્રયત્નો ના કરવા જોઈએ, આવી બાલિશ ભાષા અને સંધિપાત ના કરવો જોઈએ. બહુ વિચારીને, વડાપ્રધાનના પદનું એક મહત્વ છે, કમસે કમ આપણે પદના મહત્વનું તો ગૌરવ જાળવીએ. અને એવી રીતે જો આપણે મત માંગીશું અને સરકારમાં આવીશું તો મને લાગે છે કે તમે કંઈક ભારતનું ભવિષ્ય બનાવી રહ્યા છો. નહીં તો આ ભારતનું ભવિષ્ય દિવસે ને દિવસે કથળતું જાય છે. એમ આવનારા દિવસોમાં આપણે કીધું કે 4મી તારીખે મળીશું. ભુવનેશ્વરમાં ભાજપની સરકાર આવશે, બધે જ ભાજપની સરકાર આવશે, બધી જગ્યાએ. આજે પણ ભારતના અડધા રાજ્યોમાં ભાજપની સરકાર નથી. જ્યાં જાય છે તે ભાજપની સરકાર, જ્યાં જાય છે તે ભાજપની સરકાર. ભારતના 50% રાજ્યોમાં આજે પણ ભાજપની સરકાર નથી. આથી આગળ કહું બેન કે આજે ભારતીય જનતા પાર્ટી 50% દેશના રાજ્યોની અંદર પોતાના ઉમેદવારોથી ઉભી રાખી શકતી, લોકલ પાર્ટીઓનું સમર્થન કરી રહી છે અને કહે છે કે અમે 400 ની પાર જઈશું. એટલે બોલ્યા કરે, જેને જે બોલવું હોય તે બોલી શકે છે. જી જી, ચોક્કસથી. અને એ વસ્તુને પણ આપણે ના નકારી શકીએ કે રાજ્યમાં છેલ્લે 5 લાખની લીડની વાત પણ બંધ થઈ ચૂકી હતી. અખેર નિલેશભાઈ, આપે જણાવો કે આજકાલ રાજકારણ, આપણે રાજ્યની વાત કરીએ કે પછી દેશની વાત કરીએ, બધી જગ્યાએ ખૂબ જ ગરમાયેલી પરિસ્થિતિમાં જોવા મળી રહ્યો છે. નેતા અહીંથી ત્યાં જાય છે, ત્યાંથી અહીંયા આવે છે. તે પ્રમાણે હવે આપણે જો વાત કરીએ તો કોંગ્રેસના નેતાઓ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં આવી રહ્યા છે ત્યારે તેને આવકારવામાં આવે છે અને સારા અને વિશેષ પદ પણ તેઓને આપવામાં આવી રહ્યા છે. આ બધા વચ્ચે હવે જે ભાજપના મૂળ જે પાયાના કાર્યકર્તાઓ છે તેમાં ક્યાંક નિરાશા જોવા મળી રહી છે અને એ નિરાશા હવે ઉભરો થઈને બહાર આવી રહી છે. અને એ વસ્તુ તમે અને હું આપણે કોઈ નહીં નકારી શકીએ. શું કહેશો બેન? કોઈ જાતની કોઈ તકલીફ નથી. આ તો માત્ર ને માત્ર કોંગ્રેસના, અત્યારે કોંગ્રેસના પ્રવક્તા બોલ્યા મારા મિત્ર કે ભાઈ ભડકો થઈ રહ્યો છે, આ તે તમે જ ઉપચાયેલી વાત છે. અમારું તો પરિવાર છે, ભડકો થશે તો અમે પાણી નાખીશું, તમે એમાં વધારે ઘી કેમ ઓઢો છો? તમે તમારું જુઓ ને. આજે કોંગ્રેસમાંથી અલગ પડેલી શરદ પવારની પાર્ટી એનસીપી ક્યાંથી આવી? કોંગ્રેસમાંથી આવી. મમતા બેનર્જી ક્યાંથી આવ્યા? કોંગ્રેસમાંથી આવ્યા. પોતાનું તો પહેલા જોવે. બીજી વસ્તુ આપણે કહું કે એમને કીધું પ્રધાનમંત્રીનું જે પદ હોય, ગરિમા હોય, હું એમના થોડા શબ્દો યાદ કરું કે વિરજી ઠુમ્મરે પ્રધાનમંત્રીના દલાલ કહેલા છે, રાહુલ ગાંધીજીએ તો પનોતી કહેલા છે, પ્રિયંકા ખડગે તો નાલાયક બેટા કહેલા છે, જહેરીલાલ સાપ, મલ્લિકાર્જુન ખડગે અધ્યક્ષ છે, કમલનાથ. આ તમને કહું ના, એમને આ વાણી વિલાસ કે પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિના રાષ્ટ્રપતિ કહેલા છે, રાષ્ટ્રપતિ કહેલા છે. ભાઈ શરમ આવી જોઈએ. સરદાર પટેલ તમે અપમાન કરેલું છે. નિલેશભાઈ બોલવાનો હક નથી. નિલેશભાઈ સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમમાંથી લોકો ગુજરાત ચલાવે છે, તમે એ લોકોનું અપમાન કર્યું છે. તમે ભેંસ કો, તમે દલાલ કો, તમે આ લોકોને બોલવાનો હક નથી. ચૂંટણીના પ્રચારમાં વપરાયેલા છે નિલેશભાઈ, એટલે આપણે તેને નકારી નહીં શકીએ. તમે મુદ્દાની વાત કરો. માટે બેન કહું છું કે પોતાનું પેલા ઘર જોવે. પહેલા તો આપણો દેવો ઓલવાનો હોય ને ત્યારે ફટફડિયા મારે, એ રીતે કોંગ્રેસ પાર્ટીના પરિવાર આખો ફટફડિયા મારી રહ્યો છે. તમે 4 જૂન આવવા દો. આ લોકોના સુપડા સાફ થયેલા છે. ભ્રષ્ટાચારમાં છત્તીસગઢ હાર્યા. કેમ? કારણ કે ત્યાં બઘેલજીએ જે જબરજસ્ત ત્યાં મહાદેવ એપના પૈસા લીધા. રાજસ્થાનમાં લાલ ડાયરીએ સરકાર ખાઈ ગયા.
કારણ કે ભ્રષ્ટાચાર બેન એક સીએમ ડિપ્ટી સીએમ ના નકારા કે હરામખોર કે બેન આવી તો આ લોકોની પાર્ટી છે ને આ લોકો પ્રધાનમંત્રીના વિશે તમે વાણી વિલાસ કરશો. ખબરદાર, આ ભારતની જનતાનું અપમાન કરી રહ્યા છો તમે. અને 4 જૂને જુઓ બેન તમે ઈવીએમ અમારા કમળમાં બોલશે. અને એટલા માટે જ અમે વારંવાર કહીએ છીએ કે પ્રચાર આ વખતે પરાકાષ્ઠાએ પહોંચી ચૂક્યો છે. શબ્દોને અપશબ્દો પણ બોલાઈ રહ્યા છે. એટલા માટે અમે વાત કરી. પણ મારો મુદ્દો એ અને સવાલ એ હતો કે ભારતીય જનતા પાર્ટીના જે પાયાના કાર્યકર્તાઓ છે તેની અંદર ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે અને એ રોષ ઉભરાઈ અને સામે આવી રહ્યો છે. બેન કોઈ રોષ નથી. મેં આપણે કહ્યું 4 જૂને ભારતીય જનતા પાર્ટીની સરકાર સેન્ટ્રલમાં બને છે અને 2024માં ફરીથી શપથ લે છે. હું આપને એક જ વસ્તુ કહું કે અમને એક જ ધર્મ સાથે બહુ પ્રેમ છે. તો કર્ણાટકમાં ધર્માંતરોનો કાયદો કેમ રદ કર્યો? કેમ જામિયા નહેરુ જે ત્યાંની કોલેજો છે કેમ SC ST ને ત્યાં નથી આપતા? કારણ કે આ લોકો એક જ ધર્મને પ્રેમ કરે છે. એક જ ધર્મની તિજોરી પર હક છે. આમના પૂર્વ અધ્યક્ષ કહી ચુક્યા છે. કેમ જવાબ નથી આપતા? બંધારણની વાત કરે છે. બાબા સાહેબ આંબેડકરનું સૌથી વધારે અપમાન આ લોકોએ કરેલું છે. કેમ અત્યારે બાબા સાહેબની કોઈ વાત નથી કરતા? રાહુલ ગાંધીના મોએ કેટલી વાર બાબા સાહેબનું નામ આવ્યું બેન? શરમ આવી જોઈએ. સરદાર સાહેબનું અપમાન કરેલું છે, એમની દીકરીનું અપમાન કરેલું છે. એમની દીકરીના છેલ્લા દિવસોના સમયે અંતિમ સમય કોઈ પૂછવા જતું હતું પણ નહીં. આપણે તો પરિવારના પ્રધાનમંત્રીઓના ઘરે પૈસા પહોંચવા જોઈએ, એશો આરામ પહોંચવું જોઈએ. એ મણિબેનની હાલત બેન આ લોકોએ જે કરી હતી એમને પાપ લાગ્યું છે. રામ મંદિરની વાત કરે છે બેન. એમના એક નેતા એવું કહે છે કે અમે આવીશું તો ત્યાં ફરીથી ત્યાં સ્નાન કરાવીશું, ફરીથી બધું ત્યાં સ્વચ્છ કરાવીશું. કેમ ભાઈ? રામ મંદિર અત્યારે જે વ્યક્તિઓ જાય છે એમનું અપમાન કરો છો તમે. દરેક જ્ઞાતિના લોકો ત્યાં જાય છે. તમારે આવું નથી. તમારે હંમેશા રામ મંદિરનું જે તમારું ઇન્વિટેશન હતું એને તમે નકાર્યું. બધી જ બાજુ બેન આ લોકોના પાકિસ્તાન પ્રેમ તો કેટલો ઉભરાઈ આવે છે બેન. આ જોવા જેવું છે ને. એટલા જ માટે હું કહું છું 2024માં ફરીથી પ્રધાનમંત્રી આવે છે. જી ચોક્કસથી. અશ્વિનભાઈ જવાબ આપી દો ખાલી તમે. બેન હવે મારા થોડા શબ્દો નિલેશભાઈને આકરા પડે છે પણ જે સત્ય છે તો સત્ય જ છે. એમને આકરા પડે તો હું કંઈ કરી શકું નહીં. વડોદરાના જાહેર કરેલા ઉમેદવાર બદલવા પડ્યા. અરે આ મારી પાર્ટીનો વિષય છે બેન. તમે કોંગ્રેસ વિશે બોલો ને. ઉમેદવાર મળતા નતા બેન. તમારી વચ્ચે ક્યાં બોલું? એને અમારી પાર્ટીમાં 2 વાર ઉમેદવાર બદલે ભાઈ. હું એ કહું છું જનતા પાર્ટીની અમારી પાર્ટીમાં સ્ટેટમેન્ટ કોંગ્રેસ એકતા કેવી રીતે તમને સંભળાવવા માટે જ આવ્યો છું ભાઈ. એમ નહીં. મારે મારો મારી ઉમેદવાર નતા મળતા ભાઈ. તમારી ઓફિસ છે. હું તમને સંભળાવવા તમારા માટે જ આવ્યો પૂર્વના છું. ઉમેદવાર ક્યાં જતા રહ્યા? નિલેશભાઈ આપણે સાંભળી લઈશું. એમને બોલી હું લેવા તમને સંભળાવવા માટે જ આવ્યો છું ભાઈ અહીંયા. પણ તમારી મારે પાર્ટીમાં મારા ઘરની સંભળાવો ને. પંચાયત કરવી હોય તો મારી કોંગ્રેસ પાર્ટીની ઓફિસ એમાં છે. તો પાર્ટી ડૂબી રહી છે ભાઈ. હજી તમારા- પણ નિલેશભાઈ, હું તમારી વાત કરું છું. નિલેશભાઈ, આપણો તો આપણે ખરાબ સાંભળી લઈશું. પછી તમે તમારું મને બેને જે પ્રશ્ન કર્યો હું તમને જવાબ નથી આપતો. હું આ બેનને જવાબ આપી જી રહ્યો છું. બિલકુલ. વડોદરાના ઉમેદવાર બદલવા પડ્યા. સાબરકાંઠાના ઉમેદવાર ડામોર છે કે ઠાકોર છે, ખાસું એવું ચાલ્યું, હોબાળો થયો, કેટલા રાજીનામા પડ્યા, વિરોધનો વંટોળ વધ્યો એટલે ત્યાં બદલવા પડ્યા. આને આંતરિક લોકશાહી કહેવાય, આને શિસ્ત કહેવાય. આજે ગઈકાલે કાછડિયા સાહેબ બોલ્યા. તમે જો ઇફકોની ગઈકાલે ચૂંટણી થઈ. આ દેશના ગૃહમંત્રી અમારા તો કેટલા જામીન ઉપર છે અમને ખબર છે પણ મારે આ દેશના ગૃહમંત્રી માટે કઈ આડોડું બોલવું નથી કારણ કે સન્માનીય પદ છે એટલે હું તો ગરિમા જાળવું છું સન્માનીય પદની. ત્યાં કોણ બેઠું છે અને કેવું છે તો ભગવાન જાણે છે. પણ ગઈકાલે ઇફકોની અંદર ચૂંટણી થઈ. સહકારી સંસ્થાની અંદર પહેલી વાર મેન્ડેટ આપવામાં આવ્યો અને એના પણ ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટના એના ઉમેદવારની સામે એમની જ પાર્ટીના ભૂતપૂર્વ મિનિસ્ટર સામે ઉભા રહ્યા અને 113 વિષય લાવી રહ્યા છે. હું બદલતો નથી. આપણે હું ભાજપની જ વાત કરું લોકસભાની છું. ઇલેક્શનની આ લોકસભાની જ વાત કરું જી, છું. જી, જી. કાછડિયા સાહેબ વિષય પર તમારા કાછડિયાજીએ એ જ કીધું. તમારા કાછડિયાજીએ એ જ કીધું. નિલેશભાઈ, એ પરિવારની ચિંતા છોડો ને. તમારા મોદીની ચિંતા કરો ને. તમારા મોદીની ચિંતા કરો ને. અમારી ચિંતા શું કામ કરો છો? અમારી આખો દેશ અમારી સાથે છે. કોઈ ભાગ્યું નથી ભાઈ. તો વડોદરાથી ભાગીને વારાણસી કેમ કહેતા? વડોદરાથી ભાગીને વારાણસી કેમ કહેતા? વડોદરાથી નિલેશભાઈ, આ ભાગીને વખતની વારાણસી કેમ રાજનીતિ બંને બાજુ ગરમાયેલી છે એટલે આપણે એમાં નહીં પડીએ. આપણે ચર્ચાને સાંભળવાની તૈયારી રાખો. સત્ય સાંભળો. હવે પતવા આવ્યું છે 2024માં. પતવા આવ્યું છે. આમંત્રિત કરું જી. છું. પતવા આવ્યું છે. અને અહીંયા બેસીને બેનો નિલેશભાઈ, અશ્વિનભાઈ બંને સાંભળો. અશ્વિનભાઈ તમે મને ખાલી એ જણાવી દો કે આક્ષેપ અને પ્રતિ આક્ષેપ વચ્ચે હવે જનતા કોંગ્રેસને શું કામ અને કયા વિચારો સાથે મતદાન આપશે? બેન જુઓ, આપણે એક તો અહીંયા જ આપણે સાંભળી શકતા નથી એકબીજાને એટલે બહાર તો આપણે કેવું વર્તન કરતા હોઈશું અને બહાર સત્તામાં છીએ
એટલે આપણે કોઈને ગાંઠતા નહીં હોઈએ બહાર. એ તો નિલેશભાઈ આપણે સાંભળી લઈએ તમારી ટર્મ, તમને હું સમય આપીશ નિલેશભાઈ તમને બોલવાનો. મારે પક્ષની પણ વાત કરવાની, મારે નિલેશભાઈ આપણે એમની વિરોધ પાસેથી પક્ષની સ્પષ્ટ જવાબ મેળવી રહ્યા છીએ. મારે વિરોધ પક્ષની પણ વાત કરવાની. મારા માટે ભાજપ વિરોધ પક્ષ છે. મારા માટે ભાજપ વિરોધ પક્ષ છે ભાઈ. સાંભળી લો. હા. નિલેશભાઈ આપણે સ્પષ્ટ જવાબ મેળવી લઈએ એમની પાસેથી. અશ્વિનભાઈ, નિલેશભાઈ બંનેને વિનંતી છે, બંનેને વિનંતી છે. અમે બેન જો અમારો મેનિફેસ્ટો આ વખતે બહુ સ્પષ્ટ છે. જી અમે 5 ન્યાયની વાત કરીને આ મેનિફેસ્ટો લઈને આ દેશની ચૂંટણી લડવા માટે આવે છે. જી બિલકુલ. નારીને ન્યાય આપવાનો છે, અમારે યુવાનોને ન્યાય આપવાનો છે, જી. કિસાનોને ન્યાય આપવાનો છે, મહાલક્ષ્મીની યોજના દીકરીઓ માટે, બહેનો માટે છે, હિસ્સેદારી ભાગીદારીનો ન્યાય અમારે આપવાનો છે, શ્રમિકોને ન્યાય આપવાનો છે. જી અને જે અડધી વસ્તી પાસે એનો અધિકાર નથી એ અડધી વસ્તીને પૂર્ણ અધિકાર આપવાની વાત અમારા મેનિફેસ્ટો અને અમારી ચૂંટણી લક્ષી આપણે જાહેરાતોમાં કરી રહ્યા છીએ. જી ચોક્કસ. અમારા રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ હોય કે અમારા શીર્ષસ્થ નેતાઓ હોય, તમે જુઓ બેન, પહેલા જ ચરણના પહેલી જ ચરણનું આ લોકશાહીનું પર્વ ચાલુ થયું ત્યારથી અમે વિષયને ક્યાંય બદલ્યો નથી. અમારા ચૂંટણી લક્ષી જે પણ ભાષણો થયા એ અમારા મેનિફેસ્ટોને લગતા જ ભાષણો થયા છે અને એની અંદર જે મુદ્દા છે એને જ અમે વાત કરી છે. અમે મુદ્દા ભટકાયા નથી. કેમ કે જીતીશું કે હારીશું, આ ભારતની જનતા જે પણ અમને પ્રેમ આપશે એ પ્રેમ અમે સ્વીકારવા તૈયાર છીએ. જી ચોક્કસ. જીતીશું તો દિલ્હીની ઉપર અને ભારતની ઉપર અમારી કોંગ્રેસની સરકાર ગરીબો અને લોકો માટે કામ કરશે. અને હારી જઈશું. અશ્વિનભાઈ હવે તમને રોકવા માંગીશ, સમયનો અભાવ છે માટે, સમયનો અભાવ છે માટે અશ્વિનભાઈ તમને રોકવા માંગીશ. નિલેશભાઈ તમારી વાત મૂકો. એમના પેજ નંબર 7 ખોલી બતાવે મેનિફેસ્ટોમાં, એમના કદાચ ખબર નહીં હોય, એ પોતાની પાર્ટીનું ધ્યાન નથી રાખતા એટલે નહીં ખબર. 7 નંબરના પેજમાં એક લખેલું છે કે લઘુમતી સમાજને એમનો ન્યાય મળ્યો છે કે નહીં સુનિશ્ચિત કરવામાં આવશે. કેમ લઘુમતી સમાજ એક જ છે ભારતમાં? એવું કેમ નથી લખ્યું કે સર્વે સમાજનું અમે ધ્યાન રાખીશું? કારણ કે લઘુમતી પ્રેમ ઉભરાઈ આવે છે. અને સુનિશ્ચિત એટલે બેન ખબર પડી, સુનિશ્ચિત કે એ પ્રોપરલી એ પહોંચે છે કે નહીં ત્યાં સુધી જોવામાં આવશે. કેમ બીજા સમાજો સાથે, ધર્મો સાથે કેમ અન્યાય કરે છે કોંગ્રેસ? અને એમને કહી દીધું હારીશું કે જીતીશું, બેન હારવાના જ છે. કારણ કે એમની રેલી જોવા નથી મળી, જન સુધી એમનો કોઈ પ્રચાર નથી જોવા મળ્યો. ખાલી ડિબેટમાં આવવાથી આટલું બધું બોલવાનું, એટલું કામ પહેલા કર્યું હોત. 70 વર્ષના બેન ખાડા પૂરવામાં 10 વર્ષ પ્રધાનમંત્રીને લાગ્યા છે ને માત્ર 5 વર્ષ હજી બીજા મળશે ને તો જોઈ લો તમે. મેટ્રો આવી ગઈ, એરપોર્ટ આવી ગયા, ઘરે ઘરે નલ સે જલ આવી ગયું. તમે બધી યોજના જુઓ. આજે આયુષ્માન કાર્ડ કોઈ પણ વ્યક્તિ હોય છે એના સ્વાસ્થ્ય માટે એકદમ સારામાં સારી એ યોજના છે. તમે જુઓ કે કોઈ પણ જગ્યાએ ખેડૂત હોય, ગરીબ હોય, દલિત હોય, કોઈ પણ વ્યક્તિ હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈ લો, તમે હેલ્થ માટે જોઈ લો, તમે કોઈ પણ જગ્યાએ જુઓ. એ લોકોની જે 7 લાખ જેટલા એમના ખેડૂત કનેક્શન હતા ગુજરાતમાં, બેન આજે 17 થી 18 લાખ કનેક્શનો છે. અને આજે પણ 0% 60 પૈસે પર યુનિટ વીજળી મળે છે. કેમ નથી વાત કરતા? તમે મોંઘવારી ઇન્દિરા વખતે બેન મોંઘવારી રોટી રમખાણો આપણે નથી જોયા? આપણે એ વાતો કરવી જોઈએ ને. આજે ઇન્ફ્લેશન એ ફુગાવો કંટ્રોલમાં રાખ્યો છે. આજે બ્રિટન જેવા દેશોમાં મોંઘવારી નથી રહી શકતા, જ્યારે આજે ભારત દેશ આજે બધાની સમક્ષ 11મા સ્થાનેથી 5મા સ્થાને અર્થતંત્ર લાવ્યા છે. બેન એમને નહીં આવ્યું હોય, બોલવા માટે વાતની સરકાર નથી. અમે હેડલાઇન પર નહીં ડેડલાઇન પર કામ કરવા વાળા છીએ. એટલા જ માટે બેન કહું છું કે 2024માં પ્રધાનમંત્રી ફરીથી શપથ લઈ જાય ને એમાં ગાંધી પરિવારને આમંત્રિત કરવામાં આવશે. ચોક્કસ. એટલે તમે એવું માની રહ્યા છો નિલેશભાઈ કે 50માં ફીંડલું વળવાનું છે એમ ને? આરામથી બેન 50 ની હું તો કહું એનાથી બી ઓછી જશે, પણ પ્રધાનમંત્રીએ કીધું એટલે હું સમર્થન આપું છું. બિલકુલ બિલકુલ. પ્રફુલભાઈ આપ સમાપનમાં શું કહેશો? લખમાં બંને પક્ષોનો જે પ્રચાર તંત્ર છે ને એનું એક મિની સ્વરૂપ આપણે અહીંયા ડિબેટમાં પણ જોયું કે બે પક્ષો એકાબીજાને જરાય સહન નથી કરી શકતા. એ જ વસ્તુ છે કે ખરેખર તો જે લોકસભાનું જે ઇલેક્શન છે એક સર્વોચ્ચ કક્ષાનું એક ચૂંટણી છે અને એની અંદર જે તે પક્ષ પોતે ભવિષ્યમાં શું કરવા માંગે છે, દેશને ક્યાં લઈ જવા માંગે છે, અર્થવ્યવસ્થા કેવી બનાવવા માંગે છે, બેરોજગારી, શિક્ષણ, આરોગ્ય, મોંઘવારી, આ બધા જ જે ક્ષેત્રો છે એમાં કેવી પ્રકારની કામગીરી કરવા માંગે છે, એના બદલે ઘણું બધું નકારાત્મક પ્રચાર વધારે થાય છે કે સામેની પક્ષની આ ખામીઓ છે ને આ પક્ષની આ ખામીઓ છે. એ સામસામે જે આક્ષેપો પ્રતિ આક્ષેપોમાં એમના જે સભાઓ અટવાઈ જાય છે ને, કદાચ લોકોને શું મેસેજ આપવા માંગે છે એ કન્વે થાય છે કે નહીં એ ખબર નથી પડતી, કારણ કે બધું જ નેગેટિવ વધારે ચાલે છે. ખરેખર તો
રાજકીય પક્ષો છે એને બહુ જ જવાબદારીપૂર્વક આ બહુ જ મોટા સર્વોચ્ચ કક્ષાની આથી ઉપર તો બીજું કશું છે જ નહીં. કોર્પોરેશન છે, વિધાનસભા છે અને પછી લોકસભા છે. લોકસભા એ સર્વોચ્ચ છે અને એમાં જે પ્રતિનિધિઓ છે એ જે જનસભાઓ સંબોધે છે ત્યારે એની ગરિમા જળવાય એકાબીજીની. આ કાવો નાગ છે ને પેલી ઝેરી નાગણ છે ને આ બધું જે વપરાય છે, એક શહજાદા છે ને એક શહેનશાહ છે ને આ બધી જે ગરિમા નથી જળવાતી એ આ કક્ષાએ દુઃખદ છે. જી ચોક્કસથી, બિલકુલ. અશ્વિનભાઈ, નિલેશભાઈ અને પ્રફુલભાઈ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ તમામનો ખૂબ ખૂબ આભાર. આવા આક્ષેપ અને પ્રત્યાક્ષેપો વચ્ચે હવે પ્રજા કોના પર વિશ્વાસનો ટોપલો ઢોળે છે તે તો 4 તારીખે જ ખબર પડશે અને જોવા મળશે. પરંતુ આ તમામ સમીકરણો પરથી એવું જરૂર કહી શકાય છે કે તમામ નેતાઓ અને રાજકારણ કઈ દિશા તરફ લઈને જઈ રહ્યા છે તે તમામ રાજનેતાઓએ એકવાર વિચારવું જરૂર જોઈએ. કારણ કે જે પ્રમાણે આ પ્રચાર થઈ રહ્યા છે, આક્ષેપ અને પ્રત્યાક્ષેપની જે વણઝાર લાગી છે, એટલે કહી શકાય છે કે પ્રચાર હવે પરાકાષ્ઠાએ પહોંચી ચૂક્યો છે. નમસ્કાર.